બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 127 અને શ્લોક નંબર 128નો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ શ્લોક નંબર 127ની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, બરાબર તેને ધ્યાનથી સાંભળજો. પ્રસન્નતામ સમાવાપ્તુમ સ્વામિનારાયણ પ્રભોઃ. ફરીવાર, પ્રસન્નતામ સમાવાપ્તુમ સ્વામિનારાયણ પ્રભોઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પ્રસન્નતામ સમાવાપ્તુમ સ્વામિનારાયણ પ્રભોઃ. બધા જ શબ્દો છૂટા છૂટા છે, સમજી શકાય તેવા છે. આખી કડીનું સમૂહમાં 2 વાર ગાન કરીશું. પ્રસન્નતામ સમાવાપ્તુમ સ્વામિનારાયણ પ્રભોઃ. ફરીવાર, પ્રસન્નતામ સમાવાપ્તુમ સ્વામિનારાયણ પ્રભોઃ. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, બરાબર તેને ધ્યાનથી સાંભળજો. ગુણાતીત ગુરૂણામ ચ સત્સંગમાશ્રયેત સદા. ફરીવાર, ગુણાતીત ગુરૂણામ ચ સત્સંગમાશ્રયેત સદા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ગુણાતીત ગુરૂણામ ચ સત્સંગમાશ્રયેત સદા. આ કડીમાં એક શબ્દ છે વચ્ચેનો, સત્સંગમાશ્રયેત. આ શબ્દની અંદર 2 છૂટા છૂટા શબ્દ છે. એક શબ્દ છે સત્સંગમ અને બીજો શબ્દ છે આશ્રયેત. બીજા બધા જ શબ્દો સમજાય તેવા છે. આખી કડીને સમૂહમાં 2 વાર ગાઈએ. ગુણાતીત ગુરૂણામ ચ સત્સંગમાશ્રયેત સદા. ફરીવાર, ગુણાતીત ગુરૂણામ ચ સત્સંગમાશ્રયેત સદા. હવે આખા શ્લોકને ફરી 2 વખત સમૂહમાં ગાન કરીએ. પ્રસન્નતામ સમાવાપ્તુમ સ્વામિનારાયણ પ્રભોઃ. ગુણાતીત ગુરૂણામ ચ સત્સંગમાશ્રયેત સદા. ફરીવાર, પ્રસન્નતામ સમાવાપ્તુમ સ્વામિનારાયણ પ્રભોઃ. ગુણાતીત ગુરૂણામ ચ સત્સંગમાશ્રયેત સદા. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સ્વામિનારાયણ ભગવાન તથા ગુણાતીત ગુરુઓની પ્રસન્નતા પ્રાપ્ત કરવા સદાય સત્સંગનો આશરો કરવો. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 127નું ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 128 પર. આ શ્લોકની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. અહો ઇહૈવ ન પ્રાપ્તાવક્ષર પુરુષોત્તમો. ફરીવાર, અહો ઇહૈવ ન પ્રાપ્તાવક્ષર પુરુષોત્તમો. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. અહો ઇહૈવ નઃ પ્રાપ્તાવક્ષર પુરુષોત્તમો. છેલ્લો શબ્દ મોટો છે. પ્રાપ્તાવક્ષર પુરુષોત્તમો. આ શબ્દમાં છૂટા છૂટા 3 શબ્દો છે. પ્રાપ્તો, અક્ષર, પુરુષોત્તમો. એટલે કે અક્ષર અને પુરુષોત્તમ બંને મળ્યા એવી વાત કરી છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાઈએ. અહો ઇહૈવ ન પ્રાપ્તાવક્ષર પુરુષોત્તમો. ફરીવાર, અહો ઇહૈવ ન પ્રાપ્તાવક્ષર પુરુષોત્તમો. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. તત્પ્રાપ્તિ ગૌરવાન નિત્યમ સત્સંગાનંદમાપ્નુયાત. ફરીવાર, તત્પ્રાપ્તિ ગૌરવાન નિત્યમ સત્સંગાનંદમાપ્નુયાત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પહેલો શબ્દ છે તત્પ્રાપ્તિ ગૌરવાન નિત્યમ. બીજો શબ્દ છે સત્સંગાનંદમાપ્નુયાત. સત્સંગાનંદમાપ્નુયાત. પહેલો શબ્દ છે એ શબ્દમાં છૂટા છૂટા 4 શબ્દો છે. તત,
પ્રાપ્તિ, ગૌરવાત અને નિત્યમ. આખો શબ્દ ભેગો થઈ આ પ્રમાણે બોલવાનો છે. તત્ પ્રાપ્તિ ગૌરવાન નિત્યમ. તત્ પ્રાપ્તિ ગૌરવાન નિત્યમ. બીજો શબ્દ છે સત્સંગાનંદમાપ્નુયાત. આ શબ્દમાં છૂટા છૂટા 3 શબ્દો છે. સત્સંગ આનંદમ આપનુયાત, એટલે કે સત્સંગના આનંદને માણવું. આખો શબ્દ ભેગો થઈ આ પ્રમાણે બોલવાનો છે. સત્સંગાનંદમાપ્નુયાત. સત્સંગાનંદમાપ્નુયાત. આખી કડી સમૂહમાં 2 વાર ગાઈએ. તત્પ્રાપ્તિ ગૌરવાન નિત્યમ સત્સંગાનંદમાપ્નુયાત. ફરીવાર. તત્પ્રાપ્તિ ગૌરવાન નિત્યમ સત્સંગાનંદમાપ્નુયાત. હવે આખો શ્લોક આપણે 2 વાર સમૂહમાં ગાઈએ. અહો ઇહૈવ ન પ્રાપ્તાવક્ષર પુરુષોત્તમો તત્પ્રાપ્તિ ગૌરવાન નિત્યમ સત્સંગાનંદમાપ્નુયાત. ફરીવાર. અહો ઇહૈવ ન પ્રાપ્તાવક્ષર પુરુષોત્તમો તત્પ્રાપ્તિ ગૌરવાન નિત્યમ સત્સંગાનંદમાપ્નુયાત. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. અહો, આપણને અક્ષર અને પુરુષોત્તમ બંને અહીં જ મળ્યા છે. તેમની પ્રાપ્તિના કેફથી સત્સંગના આનંદને સદાય માણવો. તો આ પ્રમાણે બાળમિત્રો શ્લોક નંબર 127 અને શ્લોક નંબર 128નું ગાન કરીને મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.